લીમખેડા તાલુકાના બાંડીબાર ખાતે રહેતા જયદીપ ઢીંગા સિંગવડ ખાતે સોના ચાંદીની દુકાન ધરાવે છે। દરરોજ સવારે દુકાન ઉપર જાય અને સાંજે કાર મારફતે પરત મોટી બાંડીબાર ખાતે આવી જાય છે। નિત્યક્રમ પ્રમાણે દુકાન પતાવી ઘરે જવા નીકળેલા જયદીપ ઢીંગાની કાર ઢબુડી ગામમાં પહોંચી ત્યારે ઇકો કાર લઈને આવેલા લૂંટારુઓએ વેપારીની કારને આંતરી લોખંડની ટામી વડે કાર ઉપર હુમલો કર્યો અને બાદ મરચાની ભૂકી નાખી લૂંટનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વેપારીએ હિંમત દાખવી લૂંટારાઓનો પ્રતિકાર કરી બૂમાબૂમ કરતા આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા અને બે લૂંટારાઓને ઝડપી લીધા હતા, જ્યારે અન્ય સાગરીતો ફરાર થઈ જવામાં સફળ થયા હતા। બનાવની જાણ રંધીકપુર પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને બંને લૂંટારાઓનો કબજો મેળવી અન્ય કોણ કોણ સંડોવાયેલા છે તે દિશામાં તપાસ હાથ ધરી છે। ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા વેપારીને તાત્કાલિક દાહોદની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। પોલીસે સમગ્ર મામલો વધુ તપાસ હાથ ધરી છે। બનાવ બનવામાં પંથકે ચકચાર મચાવી ગઈ હતી।